નમસ્તે મિત્રો, તલાટી કમ મંત્રી 2026 તો ભરતી બહાર પડી ગઈ છે। તલાટી કમ મંત્રીની ટોટલ કુલ જગ્યાની વાત કરીએ 1300 જેટલી જગ્યાઓ બહાર પાડી ગઈ છે। તો મિત્રો જોઈ શકો છો, તલાટી કમ મંત્રી 2026 કુલ જગ્યાઓ 1300। જુઓ સંપૂર્ણ વિડીયો, આજે હું તમને જણાવીશ। તલાટી કમ મંત્રીની 1300 જગ્યાઓ પર નવી ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની છે। તલાટી કમ મંત્રી વિલેજ પંચાયત સેક્રેટરી VPS કહેવામાં આવે છે। આ આવનારી ભરતી વિશે સંપૂર્ણ માહિતી હું અમને આપીશ તમને, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તલાટી કમ મંત્રી કુલ જગ્યા વિશે વાત કરીએ 1300 મિત્રો જગ્યા રહેશે। તલાટી કમ મંત્રી કુલ જગ્યાની વાત કરીએ મિત્રો 1300 રહેશે। તલાટી કમ શૈક્ષણિક લાયકાત વાત કરીએ, ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ, કોઈ પણ કોલેજ સ્નાતક ડિગ્રી તમે હોવા। તલાટી કમ મંત્રી મિત્રો પગારની વાત કરીએ 26,000 દર મહિને તમને મળશે। 7મા પગાર પંચ મુજબ જો 8મો પગાર પણ લાગુ પડે તો 40,000 પ્લસ પગાર તમારો થશે। તલાટી કમ મંત્રીની ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ ઓછામાં ઓછી 20 વર્ષ, વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ મિત્રો। તો અમુક તમામ અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળશે મિત્રો। તલાટી કમ મંત્રી નવો સિલેબસ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જોઈ રહ્યા છો, તમે જોઈ શકો છો મિત્રો। તલાટી કમ મંત્રીનું સિલેબસ મિત્રો જોઈ શકો છો। જનરલ નોલેજ તમારું રહેશે 70 માર્ક્સનું, ગુજરાતી વ્યાકરણ રહેશે તમારું 20 માર્ક્સનું, અંગ્રેજી ભાષા અને ગ્રામર તમારું રહેશે 20 માર્ક્સનું, અને ગણિત રીઝનિંગ DI રહેશે 40 માર્ક્સ। કુલ 2 કલાકનો સમય રહેશે, કુલ માર્ક્સ 150 માર્ક્સનો પેપર પ્રશ્ન આવશે। તલાટી કમ સિલેબસ કયા વિષયમાંથી કયા ગુણ તમને મળશે તો તમે જોઈ શકો છો મિત્રો। ટોપિક પૂછવામાં આવશે તે પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ। અંદાજિત અગત્યની તારીખો મિત્રો તલાટી કમ ભરતી જાહેર થશે અહીંયા ટૂંક સમયમાં। તલાટી લેખિત પરીક્ષા આવશે ઓગસ્ટથી સપ્ટેમ્બર 2026માં। તલાટી પરિણામ આવશે મિત્રો નવેમ્બર ડિસેમ્બરની 2026માં। તો મિત્રો થેન્ક યુ।